જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે ને હર હર મહાદેવ। કેમ છો બધાએ? આપણે દીવાબત્તી થઈ ગયા છે અને હવે જઈશું ગેસનો બાટલો લેવા મયુરનગર વાતાવરણ। ગેસનો બાટલો લેતા આવીને તમે રસ્તામાં મળી। મયુરનગર થી વરી આવ્યા, બાટલો લઈ આવ્યા, બાટલો જડી ગયો અને હવે ગણપતિ બાપામાં કલર કરવા બેઠા છીએ આપણે। હવે વૈધા છે ખાલી 15 દિવસ। 15 દિવસમાં ગણપતિ બાપાનું ડેકોરેશન કરવાનું છે, મૂર્તિ તૈયાર કરવાની છે। હવે રાતના ટાઈમ જશે તો રાતના એ મૂર્તિ કરવા આપણે બેસી જઈશું, વાટ નહીં જોઈ કોઈ। અને અત્યારે લાલ કલર થી હું હે ને નખ બનાવું હું બાપાના। આપણે ધોતી ને એવું બધું પહેરાવું છું ને તો હવે ગ્લુગન ની જરૂર પડશે। હવે ગ્લુગનમાં વાયર હોય, વાયર માટે આપણને બોર્ડ જોઈ છે તો આપણે ગ્લુગન ઉંદેડામાં કલર કરવાનું છે, નિરાતે કરશું ને હાલી હમણે આપણે સોરી ક્યાંય નથી હાલવાનું। આપણે આ મૂર્તિમાં ધોતી પહેરાવી દઈએ, ધોતી અહીંયા લાગશે। જો હું આગળ તમને દેખાડું કેવી રીતે ધોતી પહેરાવું હું તો તમે જોજો। અને ગરમી થાય છે એટલે હવે પંખો બંધ કરી દઉં, પંખો ચાલુ કરી દઉં અને હવે જે બધું આવશે એ તમને સોંગમાં સંભળાશે। સોંગ નાખી દઈશ કે ગરમીના કારણે હું પંખો બંધ ન કરી શકું। જન્માષ્ટમી માટે ગોપીઓ તૈયાર કરવાની હતી તો એક કામ કર, વગાડી લે। તો ટેલેન્ટ તમને દેખાડો। આ કાપી નાખી નકર વરી મારી ઉપર આવશે। મોટા ભાઈને બોલે છે તો હું ધમકાવે હે મને। આ મારા મમ્મી માં ટેલેન્ટ છે। આ મારા મમ્મીએ બનાવી દીધા કપડા। શું કહેવાય, કેવી હતી, મોડર્ન માંથી દેશી બનાવી દીધી। હજુ આ કામ હાલે જ છે, જો મારા મમ્મી કરે છે આ કામ। આ એક થયું છે, એક અહીંયા ઉપર થયું છે, આ ગણપતિ બેઠા છે, આ એક ઉપર થયું છે, એક આ બેઠી છે, ઠેગમાં બેઠી છે, ઠેગ છે આને। અને આ બેનું કામ હાલે છે, બેનું કામ પૈતું છે। આનો આ 4 ઢીંગલિયું છે ને, શું કે આ ગોપિયું, આનો ઉપયોગ આપણે બીજી જગ્યાએ પણ કરશું। જન્માષ્ટમીમાં થશે ને બીજી જગ્યાએ થશે, એ તમને આગળ જોવા જશે। હવે થાય છે ગરમી તો, અને ફોનમાં ચાર્જિંગ નથી એટલે ફોનને મૂકી ચાર્જિંગમાં ને કરી પંખો ચાલુ। ભલે લેન્સ નહીં, લેન્સ પાઇપ ને કે લેસ ખાલી લેસ અને આવી રીતે લગાવવાનું છે ધોતીમાં। આવી રીતે તો લગાવી લઈ, તમે જોવો કેવી રીતે લગાવું। આવી રીતે લાગશે, પછી કંઈક કેવા લાગે કેજો બાપા। આટલા બનાવી બે, ત્રીજી તૈયાર કરે। દેખા આવી રીતે દેખાડે। આ મમ્મી તૈયાર કરે છે હજુ તો હું વાર ઉખડી ગયા ટકીના। પેલા મને વાત કેવો, આવી રીતના દેખાડે કોઈ દી?
આપણે આ એક ગોપી તૈયાર થઈ ગઈ બેવા માટે. કમળ બનાવ્યો છે નાનો એવો, એના ઉપર બેહાડી દીધી ગોપી. અને મમ્મીએ બનાવી દીધી હજુ આ 1 2 ને 3 હજુ 4 ગોપીઓને બેહાડવાની છે. આ એક જ બેહાડી છે. અને હવે તો કાલે મળી નવા બ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. કાલે આપણે નવા બ્લોગમાં મળી. આજે આ મમ્મીએ કમ્પ્લીટ કર્યું. એક આ અને એક ઓલી પાછળ ઊભી છે ને એ હજુ કમ્પ્લીટ કરવાની બાકી છે. અને એક આ થઈ છે ફૂલ મસ્ત ડેકોરેશન માટે જન્માષ્ટમીનું. નવા બ્લોગમાં મળી.